ભાઈ મને વિશ્વાસ જ નથી આવતો કે મારા ખુદના ફોલોવરે મને પર્સનલી ડીએમ કરીને આવો મેસેજ કર્યો. આરંભ યાદ છે તમને લોકોને? એ ખાલી એક 30 દિવસની સિરીઝ નહોતી, પણ એ કેટલાક લોકો માટે રોજનું મોટિવેશન હતું. અને હજારો લોકો સાંજે રાહ જોઈને બેઠા હતા કે આજે આરંભમાં શું આવશે. અને આ સિરીઝની સૌથી ખાસ વાત તો એ જ હતી કે લોકો કાંઈક ને કાંઈક રોજ ને રોજ શીખીને જાતા હતા. આરંભ પૈતા પછી પણ તમારા લોકોનો પ્રેમ હું કમેન્ટ્સમાં અને મારા ડીએમમાં જોઉં જ છું. એના પછી એવું અવિરત, પણ કેટલીક મારી પર્સનલ પરિસ્થિતિના કારણે હું રોજ અવિરત અપલોડ નહોતો કરી શકતો જેમ હું આરંભ કરતો હતો. પણ હવે લાગે છે કે કંઈક જૂનું પાછું આવશે. કેમ કે ભાઈ એક જણાએ મને પર્સનલી ડીએમ કરીને મેસેજ કર્યો છે અને ચેલેન્જ આપ્યો છે. એ હું તમને બતાવું. ચેલેન્જ કરવા વાળો મરદ છે જયમીનભાઈ. અને ચેલેન્જ એવો છે કે 30 દિવસ 30 રીલ્સ અને વચ્ચે એક પણ દિવસ મુકાવો ન જોઈએ. જો મુકાઈ ગયો તો ચેલેન્જ પૂરો નહીં થાય. અને જો હું ચેલેન્જ પૂરો કરી નાખીશ તો આ ભાઈ તરફથી મને ગિફ્ટ પણ મળશે. અને ગિફ્ટ શું છે મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે ભાઈ આરંભ પાછો આવશે. આરંભના શોખીનો માણસને તો કઈ કહેવા જેવું નથી, પણ જે લોકો નવા છે, જેને આરંભ વિશે કઈ ખબર જ નથી, તો એ લોકો મારી આઈડી ઉપર જઈને જોઈ શકે છે કે આરંભ હતું શું. અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ, કેમ કે ઓલરેડી તમે કેટલું બધું મિસ કરી ગયા હતા. હવે કાંઈ મિસ કરવા જેવું નથી. આરંભ 2.0 ની શરૂઆત કરી દઈ.